શું ચેતરભાઈ વસાવાને મુખ્યમંત્રી બનાવશે? શું ચેતરભાઈ વસાવાને ભીલ પ્રદેશના મુખ્યમંત્રી બનાવશે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ચેતરભાઈ વસાવા જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ ખૂબ લોકચાહના છે એ વધી રહી છે. ગુજરાતમાં નહીં પરંતુ 3 રાજ્યની અંદર જે ચેતરભાઈ વસાવાની જે લોકચાહનાઓ છે એ માનવામાં આવે તો 32મું આદિવાસી મહાસંમેલન જે મહારાષ્ટ્ર ખાતે યોજવામાં આવ્યું છે એની અંદર ચેતરભાઈ વસાવા સાથે વિદેશના લોકો પણ મળવા આવ્યા હતા. સ્પેશિયલી ચેતરભાઈ વસાવાને હેલિકોપ્ટરનું આમંત્રણ પણ આપ્યું હતું. જેમ કે જ્યાં આદિવાસી મહાસંમેલનનું જ્યાં કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યાં આગળ આખું જે ચેતરભાઈ વસાવાની જે રેલી કરવામાં આવે, કેમ કે હેલિકોપ્ટરના માધ્યમથી ચેતરભાઈ વસાવાની રેલી કરવામાં આવે આવી પણ વાતચીત કરવામાં આવી છે કે આવનારા દિવસમાં ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. શું ચેતરભાઈ વસાવા મુખ્યમંત્રી બની શકે છે? શું કેવડિયા રાજધાની બનાવી શકે છે? એ આપણે નથી જાણતા, પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ જે ખૂબ ફેમસ જે લોકચાહના છે એ ગુજરાતમાંથી પણ ખૂબ વધી રહી છે અને મહારાષ્ટ્રમાં અને તેમજ રાજસ્થાનમાંથી પણ ખૂબ વધી રહી છે. જેમ જેમ ચેતરભાઈ વસાવા આગળ વધી રહ્યા છે તેમ એમની જે લોકચાહના છે એ ખૂબ વધી રહી છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો જેમ મુખ્યમંત્રી અને વડાપ્રધાનની જેમ મિટિંગ ના થતી હોય એટલી પબ્લિક સાથે એમને સ્વાગત કરવામાં આવ્યું હતું. જી હા મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેમ કે આપણે અવારનવારની વિડીયો બતાવતા હોય છે. જી હા મિત્રો, હું તમારો દોસ્ત શૈલેષ બિલ. મિત્રો વાત કરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ પાર કરીને જે ચેતરભાઈ વસાવા જે છે એ વધી રહ્યા છે આગળ, કેમ કે અત્યારે તો ધારાસભ્ય છે, પરંતુ આવનારા સમય શું મુખ્યમંત્રી બની શકે છે કે નહીં બને એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું. જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઈબ કરીને, લાઇક કરીને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો.